પ્રકરણ 10 વર્તુળ પ્રાસ્તાવિક। વિદ્યાર્થી મિત્રો, તમે તમારા રોજિંદા જીવનમાં વાહનના પૈંડા, બંગડીઓ, કેટલીક ઘડિયાળના ચંદા, ચલણી સિક્કાઓ, ચાવી ભરાવવાની ગોળ કડી, ખમીસના બટન જેવી ગોળ આકારની વસ્તુઓના પરિચયમાં આવ્યા હશો। તમે નિરીક્ષણ કર્યું હશે કે ઘડિયાળમાં સેકન્ડ કાંટો ચંદા પર ખૂબ ઝડપથી ગોળ ફરે છે અને તેની અણી ગોળ માર્ગમાં ફરે છે। સેકન્ડ કાંટાની અણીથી જે માર્ગ નિર્દેશિત થાય છે તેને વર્તુળ કહે છે। આ પ્રકરણમાં તમે વર્તુળને સંબંધિત પદો અને વર્તુળના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરશો। વર્તુળ અને વર્તુળને સંબંધિત પદો। એક પરિકર લો અને તેમાં પેન્સિલ ભરાવો। કાગળ પરના એક બિંદુએ તેનો અણીવાળો ભાગ મૂકો। બીજા છેડાને થોડાક અંતર સુધી ખુલ્લો કરો। અણીવાળા છેડાને તે જ બિંદુએ રહેવા દઈ બીજા છેડાને એક પૂર્ણ પરિભ્રમણ કરાવો। કાગળ ઉપર પેન્સિલથી કેવી બંધ આકૃતિ દોરાઈ? તમે જાણો છો કે તે વર્તુળ છે। આપણને વર્તુળ કેવી રીતે મળ્યું? આપણે એક બિંદુ નિશ્ચિત કર્યું અને એથી એક નિશ્ચિત અંતરે આવેલા બધા બિંદુઓ મેળવ્યા। આ માહિતી પરથી આપણને વર્તુળની વ્યાખ્યા મળે છે, જે આ મુજબ છે। સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર એટલે કે સેન્ટર અને નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા એટલે કે રેડિયસ કહે છે। આકૃતિમાં O કેન્દ્ર છે અને OPની લંબાઈને તે વર્તુળની ત્રિજ્યા કહે છે। નોંધ: આપણે નોંધીશું કે કેન્દ્ર અને વર્તુળના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને પણ વર્તુળની ત્રિજ્યા કહેવાય। એટલે કે ત્રિજ્યા શબ્દનો બે અર્થમાં ઉપયોગ કરીશું, રેખાખંડ તરીકે અને તેની લંબાઈ તરીકે પણ। તમે વર્તુળની કેટલીક સંકલ્પનાઓ વિશે અગાઉથી પરિચિત છો। ચાલો મિત્રો, તેમને માત્ર યાદ કરીએ। વર્તુળ જે સમતલમાં આવેલું છે તેને 3 ભાગમાં વિભાજિત કરે છે। 1. વર્તુળની અંદરનો ભાગ એટલે કે ઇન્ટેરિયર, 2. વર્તુળ એટલે કે સેન્ટર અને 3. વર્તુળની બહારનો ભાગ એટલે કે એક્સટેરિયર। વર્તુળ અને તેનો અંદરનો ભાગ મળીને વર્તુળાકાર પ્રદેશ એટલે કે સર્ક્યુલર રિજિયન બનાવે છે। જો વર્તુળ પર બે બિંદુઓ P અને Q લો તો રેખાખંડ PQ ને વર્તુળની જીવા એટલે કે કોડ કહે છે। જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તે જીવાને વર્તુળનો વ્યાસ એટલે કે ડાયામીટર કહે છે। ત્રિજ્યાની માફક વ્યાસ શબ્દનો પણ બે અર્થમાં ઉપયોગ થાય છે, રેખાખંડ તરીકે અને તેની લંબાઈ માટે। શું તમે વર્તુળના વ્યાસ કરતાં મોટી બીજી કોઈ જીવા શોધી શકશો? ના। તમે જોઈ શકશો કે વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે અને બધા વ્યાસની લંબાઈ સરખી હોય છે। તે ત્રિજ્યા કરતાં બમણી હોય છે। આકૃતિમાં AOB એ વર્તુળનો વ્યાસ છે। વિદ્યાર્થી મિત્રો, વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ એટલે કે આર્ક કહે છે। આકૃતિમાં બિંદુઓ P અને Q વચ્ચેના વર્તુળની ભાગની તરફ જુઓ। તમને ત્યાં બે ભાગ મળશે, એક મોટો અને બીજો નાનો। વર્તુળના મોટા ભાગને ગુરુચાપ એટલે કે મેજોર આર્ક PQ અને નાના ભાગને લઘુચાપ એટલે કે માઇનોર આર્ક PQ કહે છે। લઘુચાપ PQ ને માઇનોર આર્ક PQ વડે અને જો R એ P તથા Q વચ્ચેનું ગુરુચાપનું કોઈ બિંદુ હોય તો ગુરુચાપ PQ ને મેજોર આર્ક PRQ વડે દર્શાવાય છે। જો કાંઈ પણ દર્શાવવામાં ન આવ્યું હોય તો ચાપ PQ અથવા આર્ક PQ ને લઘુચાપ PQ સમજીશું। જ્યારે P અને Q એ વ્યાસના અંત્યબિંદુઓ હોય ત્યારે બંને ચાપ સમાન છે અને તેમને અર્ધવર્તુળ એટલે કે સેમી સર્કલ કહે છે। વિદ્યાર્થી મિત્રો, વર્તુળની પૂર્ણ લંબાઈને પરિઘ એટલે કે સરકમ્ફરન્સ કહે છે। જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ
એટલે કે સેગમેન્ટ અથવા સરળ રીતે વર્તુળનો વૃત્તખંડ કહે છે. તમે બે પ્રકારના વૃત્તખંડ પણ શોધી શકશો. તે ગુરુ વૃત્તખંડ એટલે કે મેજર સેગમેન્ટ અને લઘુ વૃત્તખંડ એટલે કે માઇનોર સેગમેન્ટ છે. ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ એટલે કે સેક્ટર કહે છે. વૃત્તખંડની માફક તમે લઘુચાપને સંગત લઘુ વૃત્તાંશ અને ગુરુચાપને સંગત ગુરુ વૃત્તાંશ શોધી શકશો. આકૃતિમાં પ્રદેશ OPQ એ લઘુ વૃત્તાંશ અને વૃત્તીય પ્રદેશનો બાકીનો ભાગ ગુરુ વૃત્તાંશ છે. જ્યારે બંને ચાપ સમાન હોય એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ હોય ત્યારે બંને વૃત્તખંડ અને બંને વૃત્તાંશ સમાન હોય છે તથા પ્રત્યેકને અર્ધવૃત્તીય પ્રદેશ એટલે કે સેમી સર્ક્યુલર રિજિયન કહે છે. જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો. વિદ્યાર્થી મિત્રો, એક રેખાખંડ PQ લો અને PQને સમાવતી રેખા પર ન હોય તેવું બિંદુ R લો. PR અને QR જોડો. ખૂણો PRQ ને રેખાખંડ PQ એ બિંદુ R આગળ આંતરેલો ખૂણો એટલે કે એંગલ સબટેન્ડેડ એટ R કહે છે. આકૃતિના ખૂણાઓ POQ, PRQ અને PSQ ને શું કહેવાય? ખૂણો POQ એ જીવા PQ કેન્દ્ર O આગળ આંતરેલો ખૂણો છે. ખૂણો PRQ અને ખૂણો PSQ એ જીવા PQ એ અનુક્રમે ગુરુચાપ પર આવેલા બિંદુ R અને લઘુચાપ પર આવેલા બિંદુ S આગળ આંતરેલા ખૂણા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જીવાના માપ અને તેણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા વચ્ચેના સંબંધનું પરીક્ષણ કરીએ. વર્તુળની જુદી જુદી જીવાઓ અને તેમને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા દોરી તમે જોઈ શકશો કે જેટલી લાંબી જીવા હોય તેટલો મોટો ખૂણો કેન્દ્ર આગળ બને. તમે વર્તુળની બે સમાન જીવાઓ લો તો શું થશે? કેન્દ્ર આગળ તેમણે આંતરેલા ખૂણા સમાન હશે કે નહીં? વર્તુળની બે કે તેથી વધુ સમાન જીવાઓ દોરી તેમણે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ મેળવો. તમે જોઈ શકશો કે કેન્દ્ર આગળ તેમણે આંતરેલા ખૂણા સમાન છે. આપણે આ હકીકતની સાબિતી આપીએ. પ્રમેય 1. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ પ્રમેયની સાબિતી મેળવીએ. સાબિતી: O કેન્દ્રવાળા વર્તુળમાં તમને બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે. તમારે ખૂણો AOB બરાબર ખૂણો COD સાબિત કરવાનું છે. ત્રિકોણો AOB અને CODમાં OA બરાબર OC જે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. OB બરાબર OD જે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. AB બરાબર CD આપેલું છે એટલે કે આપણને સમાન જીવાઓ AB અને CD આપેલી છે. માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. એકરૂપતાની બાબાબા શરત છે. તે પરથી ખૂણો AOB બરાબર ખૂણો COD મળે કારણ કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો હોવાથી. હવે જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો જીવાઓ વિશે તમે શું કહેશો? તેઓ સમાન છે કે નહીં? આપણે આગળની પ્રવૃત્તિ દ્વારા તેનું પરીક્ષણ કરીએ. એક કાગળ લઈ તેના પર વર્તુળ દોરો. વર્તુળ કાપો જેથી તકતી જેવો આકાર મળે. બિંદુઓ A અને B વર્તુળ પર હોય તેવી રીતે કેન્દ્ર O આગળ એક ખૂણો AOB દોરો. કેન્દ્ર આગળ બીજો ખૂણો POQ ખૂણો AOBના માપનો દોરો. તકતીને AB આગળ અને PQ આગળ કાપો. તમને વર્તુળના બે વૃત્તખંડ ACB અને PRQ મળશે. એકને બીજા પર ગોઠવો. તમે શું નિરીક્ષણ કર્યું? તેઓ એકબીજાને
આચ્છાદિત કરે છે એટલે કે તેઓ એકરૂપ છે. આથી AB બરાબર PQ. જે તમે આ એક વિશિષ્ટ વિકલ્પ માટે જોયું તે બીજા સમાન ખૂણાઓ માટે પણ ચકાસો. બધી જ જીવાઓ સમાન મળશે તે નીચેના પ્રમેય દ્વારા જોઈએ. પ્રમેય 2. જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો તે જીવાઓ સમાન છે. ઉપરનું પ્રમેય એ પ્રમેય 1નું પ્રતીપ છે. જો આકૃતિમાં તમે ખૂણો AOB બરાબર ખૂણો COD લેશો તો ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD થશે. શા માટે? તમે AB બરાબર CD જોઈ શકો છો. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. વિદ્યાર્થી મિત્રો, ચાલો એક પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવીએ. પ્રવૃત્તિ: એક કાગળ ઉપર વર્તુળ દોરો. તેનું કેન્દ્ર O લો. જીવા AB દોરો. હવે કાગળને O માંથી પસાર થતી રેખા આગળ એવી રીતે ઘડી વાળો કે જેથી જીવાનો એક ભાગ એ બીજા ભાગ પર પડે. ધારો કે ગડી AB ને M બિંદુમાં કાપે. આમ ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 90°. અથવા OM એ AB પરનો લંબ છે. શું બિંદુ B એ એની બરાબર ઉપર આવે છે? હા, તે આવે છે. આથી MA બરાબર MB. પ્રમેય 3. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આ પ્રમેયનું પ્રતીપ શું થશે? આ લખતા પહેલા આપણે સ્પષ્ટ થઈએ કે પ્રમેયમાં શું આપ્યું છે અને શું સાબિત થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરેલો છે તેમ આપ્યું છે અને તે જીવાને દુભાગે છે તેમ સાબિત કરવાનું છે. આ પ્રમાણે પ્રતીપમાં સિદ્ધાંત છે: જો વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી રેખા જીવાને દુભાગે અને સાબિત કરવું છે રેખા જીવાને લંબ છે. આથી તેનું પ્રતીપ. પ્રમેય 4. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. આ સત્ય છે? કેટલાક વિકલ્પ માટે પ્રયત્ન કરો અને જુઓ. તમને જોવા મળશે કે આ વિકલ્પો માટે તે સત્ય છે. આગળ આપેલા પ્રશ્નો જુઓ કે વ્યાપક રીતે તે સત્ય છે. ધારો કે AB એ O કેન્દ્રવાળા વર્તુળની જીવા છે અને O ને મધ્યબિંદુ M સાથે જોડેલું છે. તમારે સાબિત કરવાનું છે કે OM લંબ AB. OA અને OB જોડો. ત્રિકોણો OAM અને OBM માં OA બરાબર OB. કેમ? કારણ કે OA અને OB વર્તુળની ત્રિજ્યાઓ છે. AM બરાબર BM. કેમ? કારણ કે AM બરાબર BM આપેલ છે. OM બરાબર OM સામાન્ય, એટલે કે OM એ સામાન્ય રેખાખંડ છે. માટે ત્રિકોણ OAM એકરૂપ ત્રિકોણ OBM. શા માટે? કારણ કે ત્રિકોણ OAM અને ત્રિકોણ OBM એકરૂપ છે. તે પરથી ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 90°. કેમ? કારણ કે ખૂણો OMA અને ખૂણો OMB રેખિક જોડના ખૂણાઓ છે. એટલે કે ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180° અને ખૂણો OMA બરાબર ખૂણો OMB હોવાથી ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 90°. 3 બિંદુઓમાંથી વર્તુળ. વિદ્યાર્થી મિત્રો, તમે શીખી ગયા છો કે રેખાના નિરૂપણ માટે 2 બિંદુઓ પૂરતા છે. એટલે કે 2 ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય છે. સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઉદ્ભવે: વર્તુળના નિર્માણ માટે
કેટલા બિંદુઓ પૂરતા છે? એક બિંદુ પી લો. આ બિંદુમાંથી કેટલા વર્તુળ દોરી શકાય? તમે જોઈ શકો છો કે આ બિંદુમાંથી તમને યોગ્ય લાગે તેટલા બધા વર્તુળો શક્ય છે. હવે બે બિંદુઓ પી અને ક્યુ લો. ફરીથી તમે જોઈ શકો છો કે પી અને ક્યુમાંથી અનંત સંખ્યામાં વર્તુળો પસાર થાય છે. તમે 3 બિંદુઓ એ, બી અને સી લો. ત્યારે શું થશે? 3 સમરેખ બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ તમે દોરી શકો છો? ના. જો બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો ત્રીજું બિંદુ બે બિંદુમાંથી પસાર થતા વર્તુળની અંદર અથવા બહાર હશે. હવે આપણે એક જ રેખા પર ન હોય તેવા 3 બિંદુઓ એ, બી અને સી લઈએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે સમરેખ નથી. એબી અને બીસીના લંબ દ્વિભાજક અનુક્રમે પીક્યુ અને આરએસ દોરો. ધારો કે આ બે લંબ દ્વિભાજકો એકબીજાને બિંદુ ઓમાં છેદે છે. એટલે કે નોંધીશું કે પીક્યુ અને આરએસ એકબીજાને છેદે છે, કારણ કે તેઓ સમાંતર નથી. હવે એબીના લંબ દ્વિભાજક પીક્યુ પર ઓ આવેલું છે. હવે તમને ઓએ બરાબર ઓબી મળશે, કારણ કે રેખાખંડના લંબ દ્વિભાજક પરનું પ્રત્યેક બિંદુ તેના અંત્ય બિંદુઓથી સરખા અંતરે હોય છે. તે જ પ્રમાણે ઓએ બીસીના લંબ દ્વિભાજક આરએસ પર આવેલું છે. આથી ઓબી બરાબર ઓસી થશે. આથી ઓએ બરાબર ઓબી બરાબર ઓસી. આનો અર્થ થશે કે બિંદુઓ એ, બી અને સી એ ઓથી સમાન અંતરે છે. તેથી જો તમે ઓ કેન્દ્ર લઈ ઓએ ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો તો તે બી અને સી માંથી પણ પસાર થશે. આ દર્શાવે છે કે 3 બિંદુઓ એ, બી અને સી માંથી પસાર થાય તેવું એક વર્તુળ છે. તમે જાણો છો કે બે રેખાઓના લંબ દ્વિભાજકો એક જ બિંદુમાં છેદી શકે છે. આથી તમે ઓએ ત્રિજ્યાવાળું એક જ વર્તુળ દોરી શકો છો. બીજી રીતે કહીએ તો એ, બી અને સી માંથી પસાર થતું એક અનન્ય વર્તુળ છે. પ્રમેય 5. આપેલ 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. અહીં આપણે નોંધીશું કે જો એ, બી, સી એક ત્રિકોણ હોય તો પ્રમેય 5 પ્રમાણે ત્રિકોણના 3 શિરોબિંદુઓ એ, બી અને સી માંથી એક અનન્ય વર્તુળ પસાર થાય છે. આ વર્તુળને ત્રિકોણ એબીસી નું પરિવૃત્ત એટલે કે સરકમ સર્કલ અથવા પરિવર્તુળ કહે છે. તેના કેન્દ્ર અને ત્રિજ્યાને અનુક્રમે ત્રિકોણનું પરિકેન્દ્ર એટલે કે સરકમ સેન્ટર અને પરિત્રિજ્યા એટલે કે સરકમ રેડિયસ કહેવાય છે. સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. વિદ્યાર્થી મિત્રો, ધારો કે એબી એક રેખા છે અને પી રેખાની બહારનું એક બિંદુ છે. રેખા પર અનંત સંખ્યામાં બિંદુઓ હોવાથી આ બિંદુઓને જો તમે પી સાથે જોડશો તો તમને અનંત સંખ્યામાં રેખાખંડો PL1, PL2, PM, PL3, PL4 વગેરે મળશે. આ બધામાંથી પી થી એબીનું અંતર કયું થશે? તમે થોડી વાર વિચાર કરશો તો તમને જવાબ મળશે. આ બધા રેખાખંડોમાંથી આકૃતિમાં પી થી એબી પરનો લંબ PM એ નાનામાં નાનો થશે. ગણિતમાં આપણે આ ઓછામાં ઓછી લંબાઈ PM ને પી થી એબીના
અંતર તરીકે વ્યાખ્યાયિત કરીશું. આથી તમે કહી શકશો કે બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે. નોંધીશું કે જો બિંદુ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર 0 છે. વિદ્યાર્થી મિત્રો, વર્તુળને અનંત જીવાઓ હોય છે. વર્તુળની જીવાઓ દોરતા તમે નિરીક્ષણ કરી શકશો કે ઓછી લંબાઈની જીવાઓ કરતાં વધારે લંબાઈની જીવાઓ કેન્દ્રથી વધારે નજીક હોય છે. જુદી જુદી લંબાઈની વર્તુળની કેટલીક જીવાઓ દોરી તેમનું કેન્દ્રથી અંતર માપીને તમે આ હકીકતનું અવલોકન કરી શકશો. વર્તુળની લાંબામાં લાંબી જીવા કે જે વર્તુળનો વ્યાસ છે તેનું વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું થશે? કેન્દ્ર તેના પર આવેલું હોવાથી અંતર 0 થશે. જીવાની લંબાઈ અને તેનું કેન્દ્રથી અંતર, આ બે વચ્ચેના કેટલાક સંબંધો વિશે તમે કંઈક વિચારી શકો છો? જો કોઈ સંબંધ હોય તો તે વિશે આપણે જોઈએ. વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. વિદ્યાર્થી મિત્રો, વર્તુળના વ્યાસ સિવાયની જીવાના અંત્યબિંદુઓ વર્તુળનું 2 ચાપમાં વિભાજન કરે છે. એક ગુરુચાપ અને બીજું લઘુચાપ. જો તમે 2 સમાન જીવાઓ લો તો તેમને સંગત ચાપના માપ વિશે શું કહેશો? શું એક જીવાથી બનેલું ચાપ બીજી જીવાને અનુરૂપ બનેલા ચાપને સમાન હોય છે? હકીકતમાં તેઓની લંબાઈ સમાન છે. જો એક ચાપને વાળ્યા અથવા વાંકું કર્યા વગર બીજા ચાપ પર મૂકવામાં આવે તો તે બીજા પર સંપૂર્ણ રીતે આચ્છાદિત થાય છે. વર્તુળમાંથી જીવા સીડીને અનુરૂપ ચાપ કાપી અને તેને સમાન બીજી જીવા એબીને અનુરૂપ ચાપ પર ગોઠવીને આ હકીકતની ચકાસણી તમે કરી શકશો. તમે જોઈ શકશો કે ચાપ સીડી એ ચાપ એબી પર સંપૂર્ણ આચ્છાદિત થાય છે. આ દર્શાવે છે કે સમાન જીવાઓ સમાન ચાપ બનાવે છે અને તેનું પ્રતીપ સમાન ચાપ વર્તુળની સમાન જીવાઓ બનાવે છે. તમે તેને નીચે પ્રમાણે રજૂ કરી શકશો. જો વર્તુળની 2 જીવા સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ છે અને તેનું પ્રતીપ. જો વર્તુળના 2 ચાપ એકરૂપ હોય તો તેમને અનુરૂપ જીવા સમાન છે. વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાની વ્યાખ્યા એ તે ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તરીકે લઈશું. જો લઘુચાપ કેન્દ્ર આગળ કોઈ ખૂણો આંતરે તો ગુરુચાપ વિપરીત કોણ આંતરશે એમ અર્થ કરીશું. આથી આકૃતિમાં લઘુચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે છે અને ગુરુચાપ PQ એ O આગળ આંતરેલો ખૂણો એ વિપરીત કોણ POQ છે. ઉપરના ગુણધર્મનું અવલોકન કરતા અને પ્રમેય 1 એટલે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તેના આધારે નીચેનું પરિણામ સત્ય છે. વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. આથી વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને તેને અનુરૂપ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો સમાન છે. નીચેનું પ્રમેય એ ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા અને વર્તુળના કોઈપણ બિંદુએ આંતરેલા ખૂણા વચ્ચેનો સંબંધ આપે છે. પ્રમેય 8 વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ પ્રમેયની સાબિતી મેળવીએ. સાબિતી: વર્તુળનું ચાપ PQ
એ કેન્દ્ર ઓ આગળ ખૂણો POQ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ એ આગળ ખૂણો PAQ આંતરે છે તેમ આપ્યું છે. આપણે સાબિત કરવું છે કે ખૂણો POQ બરાબર 2 વખત ખૂણો PAQ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 વિકલ્પ લઈએ. 1 માં ચાપ PQ એ લઘુચાપ છે. 2 માં ચાપ PQ એ અર્ધવર્તુળ છે અને 3 માં ચાપ PQ એ ગુરુચાપ છે. આપણે OA ને B સુધી લંબાવીએ અને ત્યાંથી શરૂઆત કરીએ. દરેક વિકલ્પમાં ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો AQO. કારણ કે ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. ત્રિકોણ OAQમાં OA બરાબર OQ જે વર્તુળની ત્રિજ્યાઓ છે. માટે ખૂણો OAQ બરાબર ખૂણો OQA. પ્રમેય 5 જેમાં સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય છે. તે પરથી ખૂણો BOQ બરાબર 2 વખત ખૂણો OAQ પરિણામ નંબર 1. તે જ પ્રમાણે ખૂણો BOP બરાબર 2 વખત ખૂણો OAP પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી ખૂણો BOP વત્તા ખૂણો BOQ બરાબર 2 વખત ખૂણો OAP વત્તા ખૂણો OAQ. માટે ખૂણો POQ બરાબર 2 વખત ખૂણો PAQ પરિણામ નંબર 3. વિકલ્પ 3 માટે PQ એ ગુરુચાપ છે. પરિણામ 3 ને નીચે પ્રમાણે બદલીએ. વિપરીત કોણ ખૂણો POQ બરાબર 2 વખત ખૂણો PAQ. નોંધ: ધારો કે આપણે ઉપરની આકૃતિમાં બિંદુઓ P અને Q ને જોડી જીવા PQ બનાવીએ તો પછી ખૂણો PAQ ને વર્તુળના ભાગ PAQPમાં બનેલો ખૂણો એમ કહીશું. પ્રમેય 8માં A ને વર્તુળના બાકી રહેતા ભાગ પરનું કોઈ પણ બિંદુ છે. આથી વર્તુળના બાકી રહેતા ભાગ પર બીજું કોઈ બિંદુ C લેતા તમને ખૂણો POQ બરાબર 2 વખત ખૂણો PCQ બરાબર 2 વખત ખૂણો PAQ મળશે. આથી ખૂણો PCQ બરાબર ખૂણો PAQ. આ નીચેનું પ્રમેય સાબિત કરે છે. પ્રમેય 9 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. પ્રમેય 8ના વિકલ્પ 2 ની ચર્ચા પુનઃ આપણે જુદી કરીએ. અહીં ખૂણો PAQ એ અર્ધવર્તુળ વૃત્તખંડમાં એક ખૂણો છે. વળી ખૂણો PAQ બરાબર 1/2 ગુણ્યા ખૂણો POQ બરાબર 1/2 ગુણ્યા 180° બરાબર 90°. જો તમે અર્ધવર્તુળ પર બીજું કોઈ બિંદુ C લેશો તો તમને પુનઃ ખૂણો PCQ બરાબર 90° મળશે. આથી તમને વર્તુળનો એક બીજો ગુણધર્મ આ પ્રમાણે મળશે. અર્ધવર્તુળમાંનો ખૂણો કાટકોણ હોય છે. પ્રમેય 9નું પ્રતીપ પણ સત્ય છે. તે નીચે પ્રમાણે દર્શાવી શકાય. પ્રમેય 10 જો 2 બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા 2 બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. એટલે કે આ ચારેય બિંદુઓ વૃત્તીય એટલે કે કોનસાઇક્લિક બિંદુઓ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ પરિણામની સત્યાર્થતા તમે નીચે જોઈ શકશો. આકૃતિમાં રેખાખંડ AB બિંદુઓ C અને D આગળ સમાન ખૂણા આંતરે છે. એટલે કે ખૂણો ACB બરાબર ખૂણો ADB. બિંદુઓ A, B, C અને D એક જ વર્તુળ પર આવેલા છે તે બતાવવા માટે આપણે A, C,
અને બી માંથી પસાર થતું એક વર્તુળ દોરીએ. ધારો કે તે બિંદુ ડી માંથી પસાર થતું નથી, તો પછી તે એડીને અથવા લંબાવેલી એડીને કોઈક બિંદુ ઈ અથવા ઈડેસમાં છેદશે. જો બિંદુઓ એ, સી, ઈ અને બી વર્તુળ પર આવેલા હોય તો ખૂણો એ સી બી બરાબર ખૂણો એ ઈ બી. શા માટે? કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે, પરંતુ ખૂણો એ સી બી બરાબર ખૂણો એ ડી બી આપેલ છે, માટે ખૂણો એ ઈ બી બરાબર ખૂણો એ ડી બી. જો ઈ એ ડી ઉપર હોય તો જ આ બને, નહીં તો આ શક્ય નથી. શા માટે? કારણ કે જો ઈ અને ડી એક હોય તો જ આ શક્ય થશે. તે જ પ્રમાણે ઈ ડેશ પણ ડી ઉપર થશે. ચક્રીય ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ એબીસીડીના બધા શિરોબિંદુઓ જો એક જ વર્તુળ પર આવેલા હોય તો એબીસીડીને ચક્રીય એટલે કે સાયક્લિક ચતુષ્કોણ કહે છે. આવા ચતુષ્કોણમાં તમને એક વિશિષ્ટ ગુણધર્મ જોવા મળશે. જુદી જુદી બાજુઓવાળા કેટલાક ચક્રીય ચતુષ્કોણ દોરો અને દરેકને એબીસીડી નામ આપો. એટલે કે ભિન્ન ભિન્ન ત્રિજ્યાવાળા કેટલાક વર્તુળ દોરી અને તે દરેક પર 4 બિંદુઓ લઈ આ પ્રક્રિયા કરવાથી તે શક્ય બનશે. સામસામેના ખૂણાઓ માપો. વિદ્યાર્થી મિત્રો, માપનની ક્ષતિને અવગણતા તમે મેળવી શકશો કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ અને ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ. આ પરિણામથી નીચેની ચકાસણી થાય છે. પ્રમેય 11. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડના પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. હકીકતમાં આ પ્રમેયનું નીચે રજૂ કરેલ પ્રતીક પણ સત્ય છે. પ્રમેય 12. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઉદાહરણ જોઈએ. 1. આપેલ આકૃતિમાં ખૂણો એ બી સી બરાબર 69 અંશ, ખૂણો એ સી બી બરાબર 31 અંશ છે. ખૂણો બી ડીસી શોધો. ઉકેલ. ત્રિકોણ એબીસીમાં ખૂણો એબીસી વત્તા ખૂણો એસીબી વત્તા ખૂણો બીએસી બરાબર 180 અંશ, માટે 69 અંશ વત્તા 31 અંશ વત્તા ખૂણો બીએસી બરાબર 180 અંશ, માટે 100 અંશ વત્તા ખૂણો બીએસી બરાબર 180 અંશ, માટે ખૂણો બીએસી બરાબર 80 અંશ, માટે ખૂણો બીડીસી બરાબર ખૂણો બીએસી. પ્રમેય 9. એટલે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે, માટે ખૂણો બીડીસી બરાબર 80 અંશ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઉદાહરણ જોઈએ. 2. ચક્રીય ચતુષ્કોણના એબીસીડીના વિકર્ણો ઈ બિંદુએ છેદે છે જો ખૂણો ડીબીસી બરાબર 70 અંશ, ખૂણો બીએસી બરાબર 30 અંશ, તો ખૂણો બીસીડી શોધો, અને જો એબી બરાબર બીસી તો ખૂણો ઈસીડી શોધો. ઉકેલ. ખૂણો ડીએસી બરાબર ખૂણો ડીબીસી. પ્રમેય 9. એટલે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે, માટે ખૂણો ડીએસી બરાબર 70 અંશ, ખૂણો બીએડી બરાબર ખૂણો બીએસી વત્તા ખૂણો ડીએસી, માટે ખૂણો બીએડી બરાબર 30 અંશ વત્તા 70 અંશ બરાબર 100 અંશ. ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો બીએડી વત્તા ખૂણો બીસીડી બરાબર 180 અંશ. પ્રમેય 11. એટલે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડના પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, માટે 100 અંશ વત્તા ખૂણો બીસીડી બરાબર 180 અંશ, માટે ખૂણો બીસીડી બરાબર 80 અંશ. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર બીસી હોય તો ખૂણો બીએસી બરાબર ખૂણો બીસીએ
માટે 30° બરાબર ખૂણો BCA માટે ખૂણો BCA બરાબર 30°. ખૂણો BCD બરાબર ખૂણો BCA વત્તા ખૂણો ACD માટે 80° બરાબર 30° વત્તા ખૂણો ACD માટે ખૂણો ACD બરાબર 50° માટે ખૂણો ECD બરાબર 50°.